નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 6 શેર વિશે વાત કરવાના છે। એમાં પહેલો શેર જોઈએ તો શું 2 થી 3 દિવસમાં બજારમાંથી પૈસાની થશે કમાણી। બ્રોકરેજે આ ઓટો સ્ટોકના ટેકનિકલ પીક બનાવી। શેર બજારમાં મંગળવારથી ફ્લેટ ટ્રેડિંગ શરૂ થયું હતું। સુસ્ત વૈશ્વિક સંકેતોની અસર સ્થાનિક બજાર પર જોવા મળશે। દરમિયાન ટેકનિકલ ચાર્ટ પર ઘણા શેર આકર્ષક દેખાઈ રહ્યા છે। બ્રોકરેજ પર મોતીલાલ ઓસ્વાલે ઓટોમોબાઈલ સ્ટોક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને ટેકનિકલ પીક બનાવ્યું છે। બ્રોકરેજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને 2 થી 3 દિવસ માટે પોઝિશન રાખવાની સલાહ આપી છે। બ્રોકરેજ પર મોતીલાલ ઓસ્વાલે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને ટેકનિકલ પીક બનાવ્યું છે। આગામી 2 થી 3 દિવસ માટે આ ઓટો શેર માટે બ્રોકરેજની ટાર્ગેટ કિંમત ₹3050 છે। 29 જુલાઈ 2024ના રોજ શેર 2933 પર બંધ થયો હતો। આ રીતે સ્ટોક વર્તમાન ભાવથી 4 થી 5% વધી શકે છે। બીજો શેર જોઈએ તો ટાટા મોટર્સનો શેર 52 સપ્તાહની ટોચે પહોંચ્યો। નિષ્ણાતો તેજીમાં। ટાટા ગ્રુપની પ્રખ્યાત કંપની ટાટા મોટર્સના શેરમાં ઉછાળો ચાલુ છે। કંપનીના શેરના ભાવમાં આજે 5%નો ઉછાળો જોવા મળ્યો છે। ટાટા મોટર્સનો શેર ગઈકાલની સરખામણીએ આજે બીએસઈ પર નજીવો ઊંચો ખુલ્યો હતો, પરંતુ થોડી જ વારમાં આ શેર 5%ના ઉછાળા પછી 1179 પર 0.5ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો હતો। આ કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી છે। ટાટા મોટર્સના શેરની કામગીરીને લઈને નિષ્ણાતો તેજીમાં દેખાઈ રહ્યા છે। છેલ્લા એક સપ્તાહમાં ટાટા મોટર્સના શેરમાં 18%નો વધારો જોવા મળ્યો છે। બ્રોકરેજ ફર્મ નોમુરાએ આ સ્ટોક માટે ₹1294નો ટાર્ગેટ રાખ્યો છે। બ્રોકરેજ હાઉસે ટાટા મોટર્સનું રેટિંગ અપગ્રેડ કર્યું છે અને તેને ખરીદવાની સલાહ આપી છે। ટાટા મોટર્સ લિમિટેડે સપ્ટેમ્બરમાં તમિલનાડુમાં જેગુઆર લોન્ડ રોવર મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોલશે। ભારતમાં લક્ઝરી વાહનનું ઉત્પાદન પ્રથમ વખત થશે। તમને જણાવી દઈએ કે બિઝનેસ ટુડેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્લાન્ટ 2025ના અંતમાં અથવા 2026ની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે। કંપની આ પ્લાન્ટ દ્વારા સીધા જ 5000 લોકોને રોજગાર આપશે। ત્રીજો શેર જોઈએ તો આ એનર્જી શેર ₹75 સુધી જઈ શકે છે। સુઝલોન એનર્જી લિમિટેડે મંગળવારે શેરે 5%ની ઉપલી સર્કિટ ફટકારી હતી। કંપનીનો શેર આજે ₹68.25ની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો। આ તેની 52 સપ્તાહની નવી ઊંચી કિંમત પણ છે। તમને જણાવી દઈએ કે સુઝલોન એનર્જી લિમિટેડના શેરમાં સતત 7મા દિવસે વધારો થયો છે। શેરમાં આ વધારા પાછળનું કારણ જૂન ક્વાર્ટરના પરિણામો છે। વાસ્તવમાં વિન્ડ ટર્બાઇન નિર્માતાએ જૂન ક્વાર્ટરની કમાણીની જાહેરાત કરી ત્યારથી 6-7 ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં 25%થી વધુનો ઉછાળો આવ્યો છે। સુઝલોન એનર્જીએ તાજેતરમાં 30 જૂન 2024ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં તેના એકીકૃત ચોખ્ખા નફામાં ₹302 કરોડની તંદુરસ્ત વૃદ્ધિ નોંધાવી છે। ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹101 કરોડની સરખામણીએ આ વાર્ષિક ધોરણે 200%નો વધારો છે। સુઝલોનની જૂન ક્વાર્ટરની આવક વધીને 2016 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 1348 કરોડથી 50% વધુ છે। પ્રથમ ક્વાર્ટરની ડિલિવરી પણ 7 વર્ષમાં સૌથી વધુ હતી। બ્રોકરેજ ફર્મ આનંદ રાઠીએ શેરના ભાવમાં તીવ્ર ઉછાળાને ટાંકીને શેરના બાયના અગાઉના રેટિંગમાંથી હોલ્ડ પર ડાઉનગ્રેડ કર્યું। તેણે સ્ટોક પર તેની ટાર્ગેટ કિંમત વધારીને 69 કરી છે। જોકે મોર્ગન સ્ટેનલીએ 73.5ના ટાર્ગેટ ભાવ સાથે સ્ટોક પર વધારે ભાર આપ્યો છે। આનંદ રાઠીના જીગર પટેલે જણાવ્યું હતું કે આ બ્રેકઆઉટ મહત્વપૂર્ણ છે, કારણ કે તે બજારના સેન્ટિમેન્ટમાં ફેરફારનો સંકેત આપે છે। આગળ જોતા ₹55ના સ્તરે નજીકના ગાળામાં તે ₹75 સુધી વધી શકે છે। ચોથો શેર જોઈએ તો રેલવે કંપનીને ₹739 કરોડનું કામ મળ્યું। કંપનીના શેર ₹1 લાખમાંથી ₹49 લાખ થયા। રેલવે કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે। રેલ વિકાસ નિગમ લિમિટેડનો શેર મંગળવારે લગભગ 3% વધીને ₹626.65 પર પહોંચ્યો હતો। રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરમાં આ વધારો મોટો ઓર્ડર મળવાના કારણે થયો છે। રેલ વિકાસ નિગમ હિમાચલ પ્રદેશમાં એક પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનાર તરીકે ઉભરી આવી છે। રેલ વિકાસ નિગમ લિમિટેડે એક એક્શન ફાઇલિંગમાં જણાવ્યું છે કે તે હિમાચલ પ્રદેશના સેન્ટ્રલ ઝોનમાં વિતરણ માળખાના વિકાસ માટે સૌથી ઓછી બોલી લગાવનાર તરીકે ઉભરી આવી છે। રેલવે કંપનીને ₹739 કરોડનો આ પ્રોજેક્ટ મળ્યો છે। આ પ્રોજેક્ટ આગામી 24 મહિનામાં પૂર્ણ થવાનો છે। રેલ વિકાસ નિગમ લિમિટેડે પણ એક્શનને જણાવ્યું છે કે તેની 8 ઓગસ્ટે બોર્ડ મીટિંગ છે, જેમાં જૂન 2024 ક્વાર્ટરના પરિણામો પર વિચારણા કરવામાં આવશે। રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરોએ રોકાણકારોને 4 વર્ષમાં જબરદસ્ત વળતર આપ્યું છે। રેલવે કંપનીના શેર 27 માર્ચ 2020ના રોજ ₹12.80ના ભાવે હતા। 30 જુલાઈ 2024ના રોજ કંપનીના શેર ₹626.65 પર પહોંચી ગયા છે। આ સમયગાળા દરમિયાન કંપનીના શેરોએ 4750%નું વળતર આપ્યું છે। જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ 2020ના રોજ રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરમાં ₹1 લાખનું રોકાણ કર્યું હોત અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોત, તો હાલમાં ₹1 લાખમાં ખરીદેલા શેરનું મૂલ્ય આશરે ₹49 લાખ થયું હોત। પાંચમો શેર જોઈએ તો અદાણી ગ્રુપનું ફૂલ ફોર્મમાં 1 વર્ષ પછી આ મોટું પગલું ભરવા જઈ રહી છે કંપની।
અદાણી ગ્રુપ ફરી એક મોટું ફંડ એકત્રિત કરવાની તૈયારી કરી રહી છે. ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ અદાણી એનર્જી સોલ્યુશન આવતા સપ્તાહે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ દ્વારા $1 બિલિયન એકત્ર કરવાની તૈયારી કરી રહી છે, એટલે કે 8,400 કરોડ. અદાણી ગ્રુપના પાવર ટ્રાન્સમિશન યુનિટના બોર્ડ મે મહિનામાં જ ₹12,500 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી હતી. ગયા વર્ષે એફપીઓ પછી પ્રથમ વખત અદાણી ગ્રુપની કંપની ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અદાણી એન્ટરપ્રાઇઝે ₹20,000 કરોડના એફપીઓ લાવ્યા હતા, પરંતુ તે પછી હિડનબર્ગ રિપોર્ટના કારણે તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. બીએસસીમાં આજે અદાણી એનર્જીના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. કંપનીનો શેર આજે બીએસસીમાં 53% ઉછાળા સાથે ₹1,057.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનો શેર આજે ₹1,066 પર ખુલ્યો હતો. બીએસસીમાં કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી ₹1250 છે. છઠ્ઠો અને છેલ્લો શેર જોઈએ તો સોલાર કંપનીને ગુજરાતમાંથી મળ્યો ₹463 કરોડનો મોટો ઓર્ડર. શેર બની ગયો રોકેટ, કિંમત વધી 53%. સોલાર એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રદાતા જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડના શેર આજે સોમવારે ફોકસમાં છે. આજે ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરમાં 4.3%નો વધારો જોવા મળ્યો હતો. આ સાથે જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડનો આજે શેર 107ની ઇન્ટ્રાડે પહોંચ્યો હતો. 1,007ની ઇન્ટ્રાડે. શેરના વધારા પાછળ મોટો ઓર્ડર છે. વાસ્તવમાં કંપનીએ કહ્યું કે તેને ગુજરાતમાં ખાવરા આરી પાવર પાર્કમાં સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે ₹463 કરોડનો ઓર્ડર મળ્યો છે. કંપનીના નિવેદન અનુસાર જેન્સોલ એન્જિનિયરિંગે ગુજરાતના કચ્છના રણમાં ખાવરા આરી પાવર પાર્ક ખાતે ₹463 કરોડના સોલાર પ્લાન્ટના એન્જિનિયરિંગ, ડિઝાઇન, પ્રાપ્તિ, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડના સોલાર ઇપીસીના સીઈઓ શિલ્પા ઉર્હેકરે જણાવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ અને જેન્સોલની પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ષમતાઓ અને એક્ઝિક્યુશન કુશળતામાં નેતૃત્વમાં રહેલા વિશ્વાસને પ્રતિનિધિત્વ કરે છે. અને હાલમાં લગભગ ફૂલ ક્ષમતા સાથે ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ગ્રાહકો માટે 1 ગીગાવોટ સોલર પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો આ 6 શેર પર તમે નજર રાખજો. જય હિન્દ, જય ભારત.